જે માતા પિતાને ત્યાં આત્મા જન્મ લેવા માંગે છે, આવતા જન્મ તેની પસંદગી કેવી રીતે કરે છે? તેમના કર્મો અનુસાર. જુઓ, દરેક આત્મા પાસે અમુક ઉર્જા હોય છે અને પછી માતા પિતા વચ્ચેનો પ્રેમ, જો તે પ્રેમ ખૂબ ઊંડો હોય તો તે ઉચ્ચ ઉર્જા ધરાવતા આત્માને આકર્ષે છે. જો માતા પિતા વચ્ચેનો પ્રેમ એટલો સારો ન હોય તો તે ઉર્જાના અલગ સ્તરને આકર્ષે છે. આને વાસ્તવમાં જન્મનું રહસ્ય કહેવામાં આવે છે. તે આત્માના કર્મો પર પણ આધાર રાખે છે. તેથી એ જોવું ખૂબ જ રહસ્યમય છે કે શા માટે કેટલાક આત્માઓ અહીં જન્મે છે, કેટલાક આત્માઓ બીજે ક્યાંક. કારણ કે દરેક આત્મામાં મિશ્રણ હોય છે. તેથી તે સારા અને ખરાબ અથવા સુખી અને દુઃખી, સાચું અને ખોટું, આ તમામ વિવિધ સ્પંદનોનું મિશ્રણ. તો જ વ્યક્તિ જન્મ લઈ શકે છે. વિરોધાભાસનું હોવું જરૂરી છે જન્મ થવા માટે. તેથી તે નિર્ભર કરે છે કે ક્યાંક કેટલાક આત્માઓ ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મ લેવાનું પસંદ કરે છે, પરંતુ પછી તેમના સારા કર્મો કાર્યમાં આવવા લાગે છે. તેથી તેઓ સમૃદ્ધ થવા લાગે છે. કેટલાક આત્માઓ શરૂઆતમાં જ ખૂબ સારા પરિવારમાં આવે છે. પાછળથી તમને ખબર છે તેઓ તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. તેથી તમામ પ્રકારના સંયોજનો શક્ય છે.